વેલનાથ બાપુ એના ગુરુને એમ કહે છે કે બાપુ તાર કે હું કે હવે તો મારે પરિક્રમા કરવી છે, એટલે તમને નો ખબર હોય તો કહી દઉં, કારણ કે લીલી પરિક્રમાનો મહિમા વેલનાથ બાપુએ ચાલુ કર્યો. ઘણા વર્ષો પહેલા જુનાગઢના ડુંગરા ફરતા એ આંટા મારે અને લીલી પરિક્રમા શું કહેવાય એ આપણને ખબર નહોતી. આ તો વેલનાથ બાપુએ લીલી પરિક્રમા ચાલુ કરી. અને આજે તમે જાઓ તો વેલનાથ બાપુના આશ્રમની અંદર એ ઘણા વર્ષો પહેલા એની દાતણ કર્યું હતું અને એક શીર્યું નાખ્યું એની આઘું અને એક શીર્યું એના આશ્રમમાં નાખ્યું. આ 300-400 વર્ષ થઈ ગયા, પણ એ જે દાતણ કર્યું હતું એનો ઘે ઘોર વડલો છે અને એ વડલાને વેલો વડલો નામ છે. તમે ત્યાં જાજો એટલે એ વડલાના દર્શન તમને થાય. એક સીધી વેલનાથ બાપુએ મેળવી અને પછી યગજી અને વિચાર આવ્યો કે કોઈ ગામડા ગામની અંદર જવું છે અને હજી એક મોતી મારે પોરવવું છે. એટલે એ તો વેલનાથ બાપા તો હાલ્યા જાય છે અને કોઈ બપોર પછીના ટાણે ગામડું ગામ આવે અને 5-25 જણા ત્યાં પાદરે એક લીમડો છે અને લીમડાના ઓટે બેઠા છે. એને પૂછે છે કે ભાઈઓ તે કે બોલો બાપુ, એ કે મારે એક રાત રહેવું છે અહીંયા અને હાજે વાળું પાણી કરવા છે, તો કોઈ ગ્રસ્તનું એવું ઘર હોય તો મને બતાવો તો હું ત્યાં જાઉં. એટલે એ જરાક એમ કહેવા માંડ્યા ઠાંગા ઠોળથી કે ઓલો રામલો કોળે છે ને એને ઘરે મોકલી જો. કોને? આ બાપુને. કે બાપુ આમ થોડાક સીધા વૈયા જાઓ એટલે ત્યાં તમે રામલા કોળે કરીને રહેશે અને એનું ઘર આવશે, ત્યાં તમે જાજો એટલે એ ત્યાં તમને રાજ રોકશે. એટલે ધીરે ધીરે બાપુ હાલ્યા જાય છે અને ઝાપામાંથી જોવે તો ઓશરીની કોરે રામલો કોળે બેઠો છે અને બાપુ પૂછે છે કે ભાઈ રામલાનું ઘર આવડું? હા. કારણ કે હા આવો બાપુ. એટલે બાપુ જાય એટલે બાપુ એમ કહે છે કે રામલા કારણ કે બોલો બાપુ, એ કે મારે એક અહીંયા રાત રહેવી છે. કારણ કે બાપુ એ નહીં હળી ખાય. એ કે કેમ નહીં હળી ખાય ભાઈ? કે તમે કહેતા હો તો હું તમને આજુબાજુમાં વ્યવસ્થા કરી દઉં. એ કે કેમ? કારણ કે મારે ઘરે તો એ કે હું બાપુ પારજીન શિકારી માણા, મારે ઘરે નહીં. કે ના વેલનાથ બાપુ કે તારે ઘરે જ રહેવું છે. તારે પછી એના ઘરના એમ કે છે કે હાલો આગળ હું વાળું પાણી કરી નાખું. સાધુને આપણાથી જાકારો ન જેવાય, કારણ કે ગમે એવા બે માણા હોય એમાં એક સંસ્કારી હોય ભાઈ. એટલે એ રામલાની વહુ એમ કે છે કે વાળું પાણી કરી નાખું. એટલે વાળું પાણી કરી અને એ વાળું પાણી કરીને બેઠા છે. એટલે રામલો એમ કે છે કે બાપુ કારણ કે બોલ રામલા કે કાંઈક સત્સંગની વાત માંડો ને. એટલે બાપુને તો એ જોતું જ હતું, કારણ કે એ મોતી પોરવવા આવ્યા હતા. એટલે એ સત્સંગ ચાલુ થાય અને બરોબર રાતનો 12નો સમય થાય અને રામલાનો જુવાન જો દીકરો 18-19 વર્ષનો એ વાડામાં જાય ખેતી પાણી કરવા. એટલે ન્યાય એને સરપદસ થઈ જાય છે. એટલે સરપદસ થઈ જાય એટલે રામલાની વહુ ઘરમાં જાય, છોકરો પડી જતા ભાળી જાય છે. એટલે છોકરાને મોઢે ફોહા આવી જાય છે. મોઢે ફોહા આવી જાય છે એટલે રામલાની વહુ રામલાને કહે છે કે અહીંયા આવો તો. તાર કે શું છે? તાર કે આ છોકરો તો મરી ગયો. હે કે હા, પણ હવે 12-1 વાગી ગયો છે અને હવે 2-3 કલાક છે, આગળ 4 વાગી જાય એટલે ઠાકર થાળી કરી અને પછી બાપુ તો વૈયા જાય એ કે, અને આપણે આપણું કામ કરીશું. કારણ કે 10-15-20 જણા સત્સંગમાં બેઠા છે. એટલે રામલો કે આ સત્સંગ ટળાય નહીં. એટલે વેલા 4 વાગ્યા, કારણ કે બાયુના પેટમાં વાત ન રહે એટલે બીજી બાયુને કાંઈ વાત એની કરી દીધી કે આવો કાંટ ઘડાણો. એટલે 4-5-10 જણા રામલાને ડેલે ભલાણા. એટલે વેલનાથ બાપુ કહે છે કે આ રામલા ખંભે ફાળિયા નાખીને હું તારે ડેલે માણસો આવ્યા છે. એ કે બાપુ હવે તમે જાઓ. એ કે કેમ તમે જાઓ? એટલે કે હવે મારો બાપુ 18-20 વર્ષનો દીકરો કે રાતે 12 વાગ્યે કે એને સરપદસ થઈ ગયો એટલે કે મરી ગયો. એટલે રામલાની આંખમાંથી જેમ ભાદરવાનું તળાવ તૂટે ને એમ બે આંખોમાંથી દોરી આહુડા પડી ગયા. એટલે વેલનાથ બાપુ કે ઈ તું એવું કઈ કેમાં? જો ઈ હું આ સમયે અહીંથી વયો જાઉં તો ભાઈ જુનાગઢ આવે કોણ અને ગુરુ દત્તાત્રેય સડે કોણ? એટલે એ વસ્તુ ન બને. ઓલે હાંડામાંથી એક કળશો ભરીને લાવ અને છોકરો ક્યાં છે? તો કે એ તો બાપુ ઘરમાં છે. એ ઘરમાં જઈ અને વેલનાથ બાપુ 4 આંજળી સાટે હડફ દઈને છોકરો ઉભો થઈ જાય અને આમ ડેલા વગો મંડે હાલવા. અને રામલો અને એની વહુ બે વેલનાથ બાપુના પગમાં પડી જાય અને કે બાપુ કારણ કે બોલ રામલા, એ કે હવે તમે મને ગુરુ ધારણ કરો. એ કે તને ગુરુ ધારણ કરાય? અહીંયા તારી જીવાલે તો જો
એક બંદૂક છે, એક ઝાડ છે, એક ગલોલ છે, એટલે આ તારા પારજીના સાધનો છે એ બધા તું જો ભાંગી તોડી નાખ તો તને કંઠી બાંધું. એટલે કે બાપુ આજથી હું શિકાર ન કરું. પછી એને કંઠી બાંધી અને વેલનાથ બાપુ તો વયા જાય છે જુનાગઢ. અને પછી 400 મહિના જાતા વેલનાથ બાપુ એમ કહે છે કે નો રામલો અહીંયા આવ્યો અને નો મારે ત્યાં જવાનું. એટલે રામલો શું કરતો હોય છે, લાવીને જરાક એની કસોટી કરું. એટલે એ ગામની અંદર વેલનાથ બાપુ રોજ બની નીકળ્યા. એટલે ગામના 5 જણા કેવા નીકળ્યા, પેલા રામલા તાર કે હું કે તે બધું હેઠું મૂકી દીધું ને, તાર કે શું છે? અરે કે શિકાર કેવો આપણા ગામના પાદરમાં રખડે છે, કે બંદૂક ભરીને જામગીરી. કે ભાઈ હવે મારીથી કે ઈ કામ ન કરાય. તાર કે કેમ ન કરાય? કે હવે મારા ગુરુનું ભાઈ વસન છે. પણ કે તારા ગુરુ તો જુનાગઢ છે ને, અહીંયા ક્યાં તારા ગુરુ જોવા આવે છે? ઈ કે હરિયો નાખીને માલ પેલી કાટ કાઢીને કરીને સોખી અને ભર હાથ અવાજ. ઈ કે ત્યાં તારા ગુરુ કઈ જોવા તો આવતા નથી. એટલે રામલાને કઈ કરવું ન હોય પણ બીજા ચડાવે અને રામલો સડે અને એ બંદૂક ના એ હાથ અવાજ કરે. અને રોજ તો આપણે જાણીએ છીએ હતું નહીં, એ ખારામાં ઉઈ ગયું. અને રામલો જ્યાં ઘેરી આવ્યો ત્યાં એક માણસ આવીને ત્યાં એની ઓસરીની કોરે ઉભો છે. કે એ રામલા તાર કે બોલો ભાઈ. એ કે તારા ગુરુ તને જુનાગઢ બોલાવે છે. તાર તો કે ઘડીક પહેલા આવ્યા હોત તો એ કે સારું હતું. તાર કે કેમ? એ કે મારે આ બંદૂક ન ઉપાડવી પડે. તાર કે ઈ અમને કઈ ખબર નથી. એટલે ઈ બે માણા બંદૂક ખંભે અને એમના એના ગુરુના આશ્રમે જાય તો સારી કોઈ વેલનાથ બાપુને પાટા બાંધ્યા છે. એટલે રામલો જઈને પૂછે છે કે બાપુ અમને માનવીને તો દુઃખ હોય પણ તમને આ સાધુ સંતોને કોની માર્યા? એટલે એ કે તું રહોડામાં જા, પેલા રહોડામાંથી એક સિક્કો લઈ આય. એ કે પછી? એ કે તું મને હાથ પછી કહું ને. એટલે બાપા બધા પાટા છોડી અને આમ એક એક ગોળી રામલાના હાથમાં આપે છે. એ કે રામલા આ ગોળી કોની? એ કે બાપા આ ગોળી તો મારી છે. તાર તું તો કેતો થોડું સુધરી ગયો. એ કે બાપા હવે મારી ભૂલ થઈ ગઈ. પણ તોય નાથ સંપ્રદાયના સંત છે, થોડા ગુસ્સે થઈ જાય છે. અને પછી રામલો કહે છે હવે મારો તોય ભલે અને બાપુ જે તારો તોય ભલે, મારે રહેવાનું છે આશ્રમમાં. એટલે એ વેલનાથ બાપુ એ રામલાને જે હાથ ગોળી મારી છે ને એ હાથ ભજનનો મહિમા સમજાવે છે. અને પછી રામલો અહીંયા બેહી જાય છે અને રામૈયો થઈ જાય છે એ રામલામાંથી. બોલો વેલનાથ બાપાની જય.